સુરતના રાજ ટેક્સટાઇલ માર્કેટમાં બી બ્લોકમાં ભીષણ આગ ફાટી નીકળી કરોડોનો કાપડનો જથ્થો હોવાનું અનુમાન। સુરતના રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આ આગ 9મા માળે લાગી હતી, જ્યાં વેપારીઓના જણાવ્યા મુજબ અંદાજે 7 દુકાનોમાં આગની ઝપેટમાં આવી ગઈ હતી। આગની તીવ્રતા એટલી વધારે હતી કે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો, જેના પગલે 25થી વધુ ફાયરની ગાડીઓ અને લગભગ 68થી વધારે જવાનો ઘટના સ્થળે આવી દોડ્યા હતા। ધુમાડાના ત્રીજા માળે સુધી પહોંચવા જોવા મળ્યા હતા, જે આગની વ્યાપક દર્શાવે છે। और 3 गेट से गाड़ियाँ यहाँ भेजी थी, डिंडोली फायर स्टेशन, मांदराजा फायर स्टेशन और नुमाल फायर स्टेशन। यहाँ पे ऑफिसर्स वगैरह जब आए तो 3 फ्लोर पे आग लगी हुई थी, 3rd फ्लोर पे, 5th फ्लोर पे और टॉप फ्लोर पे। ફાયરના જવાનોએ પ્રેસેજમાંથી પ્રવેશ કરી દરવાજો તોડીને આગ ઉપર કાબુ મેળવવાનો સઘળનો પ્રયાસ કર્યા હતા। આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે। અમદાવાદના સુભાષ બ્રિજનું નિરીક્ષણ કરવા 3 આઈઆઈટી નિષ્ણાંતોની ટીમ અમદાવાદ પહોંચી। ટીએમસી કમિશનરને રિપોર્ટ સોંપવામાં આવશે। અમદાવાદના સુભાષ બ્રિજમાં રહેલી ક્ષતિઓ અને તિરાડોની તપાસ કરવા માટે આઈઆઈટી મુંબઈ, આઈઆઈટી દિલ્હી અને આઈઆઈટી રૂડકીના નિષ્ણાંતોની એક સંયુક્ત ટીમ અમદાવાદ પહોંચી છે। આ ટીમે બ્રિજના ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરી છે, જેમાં બ્રિજ પર પડેલી તિરાડોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું। એટલું જ નહીં, બ્રિજની મજબૂતી જાણવા માટે ટીમે તેના નીચેના હિસ્સામાં પણ સઘન તપાસ અને નિરીક્ષણ કર્યું છે। આ ઇન્સ્પેક્શનની કામગીરી પૂરી થયા બાદ આઈઆઈટી નિષ્ણાંત ટીમ દ્વારા સમગ્ર તપાસનો રિપોર્ટ એએમસી કમિશનરને સોંપવામાં આવશે। આ રિપોર્ટના તારણોના આધારે સુભાષ બ્રિજના ભવિષ્ય અને જરૂરી સમારકામને લઈને આગામી નિર્ણય લેવામાં આવશે। હાલમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને બ્રિજને 25 ડિસેમ્બર સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। અમદાવાદના સુભાષ બ્રિજની તિરાડે એએમસીમાં રાજકીય ભૂકંપ સર્જ્યો છે। એએમસીમાં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે ગંભીર આરોપ લગાવ્યા છે। વિપક્ષ નેતા શહેજાદ ખાનના ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે અનેક બ્રિજ કાંડ બાદ પણ તંત્ર સુધરવાનું નામ નથી લેતું અને જાહેર કરાયેલા બ્રિજ નિરીક્ષણના રિપોર્ટ પર પણ સવાલો ઉઠાવ્યા હતા। તો બીજી તરફ એએમસીના સત્તાધીશોએ શહેરના 90થી વધુ બ્રિજની પ્રાથમિક તપાસ અગાઉથી જ કરાઈ હોવાની સાથે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પગલાં લીધા હોવાનો બચાવ કર્યો છે। अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन का सबसे विवादित यदि कोई डिपार्टमेंट हो तो वो ब्रिज प्रोजेक्ट है। लगातार विवाद में रहने वाले ब्रिज प्रोजेक्ट कभी भी सुधरने का नाम नहीं लेता। गंभीरा, हटकेश्वर, मोरबी जैसी घटनाओं के बाद भी कांग्रेस पार्टी का ये मानना है कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में ब्रिज प्रोजेक्ट अभी भी सुधर नहीं रहा है। ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર બનીને એમ પેનલોને જે મહાનગરની અંદર 90 કરતાં જે વધારે બ્રિજો આવેલા છે, જેમાં નદી ઉપરના પણ બ્રિજોનો સમાવેશ થાય છે, એની પ્રાઇમરી ચકાસણીની કામગીરી અને બ્રિજના ઇન્સ્પેક્શન માટેના વર્ક ઓર્ડરો આપવામાં માંગ કરી છે। રાજકોટમાં લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન થયેલી નાસભાગ કેસમાં યુનિવર્સિટી પોલીસે ફિલ્મના પ્રોડ્યુસરનું નિવેદન નોંધ્યું છે। ગુજરાતી ફિલ્મ લાલોના કલાકારો 2 ડિસેમ્બરે રાજકોટના ક્રિસ્ટલ મોલમાં આવ્યા હતા। દરમિયાન ફિલ્મના કલાકારોની એક ઝલક જોવા માટે લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી અને અફરાતફરી સર્જાઈ હતી। આ મામલે પોલીસે ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર વિસાણી સામે ગુનો નોંધ્યો છે। ત્યારે આજે યુનિવર્સિટી પોલીસે ફિલ્મના પ્રોડ્યુસરનું નિવેદન નોંધ્યું છે। લાલો ફિલ્મના મુખ્ય કલાકારોએ વિડીયો જાહેર કરી ક્રિસ્ટલ મોલ ખાતે લોકોને એકત્રિત થવા માટે અપીલ કરી હતી, જ્યારે આયોજકોએ પોલીસની પૂર્વ મંજૂરી વિના કાર્યક્રમ યોજી નાના ભૂલકાઓનો જીવ જોખમમાં મૂક્યો હતો। ત્યારે ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર વિસાણી વિરુદ્ધ માત્ર જાહેરનામા ભંગનો ગુનો નોંધી પોલીસે સંતોષ માન્યો છે। નિવેદન માટે ફક્ત પ્રોડ્યુસર હાજર રહેતા પોલીસ દ્વારા સમગ્ર ટીમને બોલાવવામાં આવી છે। જો સંતોષકારક જવાબ નહીં મળે તો ગુનો પણ દાખલ થઈ શકે છે। અમદાવાદની એલજી મેડિકલ કોલેજમાં 10 મોબાઈલની ચોરીની ઘટના સામે આવી છે। સિક્યુરિટી એજન્સીને ફરજમાં બેદરકારી બદલ દંડ ફટકારવામાં આવ્યો। એલજી મેડિકલ કોલેજમાં સિક્યુરિટી સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે રેસિડેન્ટ ડોક્ટર અને સ્ટાફના 10 જેટલા મોબાઈલની ચોરી થઈ છે, જેને લઈ સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી। તપાસમાં ચોરી કરનાર શખ્સ પણ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેમાં જોઈ શકાય છે કે એક શખ્સ મોબાઈલની ચોરી કરી આરામથી સીડી ઉતરતો અને ત્યારબાદ લિફ્ટમાં ફરાર થતો જોવા મળી રહ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિક્યુરિટી કમ્પાઉન્ડર પાસે એક પણ સિક્યુરિટી શખ્સ જોવા મળતો નથી। આ ઉપરાંત લિફ્ટમાં પણ કોઈ સિક્યુરિટી સ્ટાફ હાજર નથી। ત્યારે એલજી મેડિકલ કોલેજના સ્ટાફ અને ડોક્ટરોની સુરક્ષાઓ પર સવાલો ઉઠી રહ્યા છે। ફરિયાદના પગલે મહાનગરપાલિકાએ પણ કડક કાર્યવાહી હાથ ધરી છે। સિક્યુરિટી ગાર્ડને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરી દેવામાં આવ્યો છે।
આ ઉપરાંત સિક્યુરિટી એજન્સીને ₹1 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ગુજરાતની આંગણવાડી બહેનોનો ગાંધીનગરમાં પોકાર. લાખો બાળકોને પોષણ આપનાર જ કુપોષિત અને કામના બોજ તળે દબાયેલા પડતર માંગોનો ઉકેલ લાવવા ફરી ધરણા પ્રદર્શન. ગુજરાતમાં 40 લાખથી વધુ બહેનોને પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂરું પાડનાર આશરે 1,06,000 આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો છેલ્લા ઘણા સમયથી પોતાના પડતર પ્રશ્નો મામલે સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. આજે પણ બહેનોએ સત્યાગ્રહ છાવણીમાં એકઠા થઈ વિરોધ નોંધાવી પડતર માંગો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી છે. તેમની મુખ્ય માંગણીઓમાં યોગ્ય લઘુત્તમ વેતન લાગુ કરવાની વાત સામેલ છે, જેથી તેઓ આર્થિક રીતે સદ્ધર બની શકે. આ ઉપરાંત આંગણવાડીની મહિલા કાર્યકરોની નોકરીઓ કાયમી કરવાની પણ તેમની મુખ્ય માંગ છે, જે તેમને સામાજિક સુરક્ષા પ્રદાન કરી શકે. પ્રદર્શનકારીઓએ હાલની ઇન્સેન્ટિવ પ્રથાને દૂર કરીને તેના બદલે કાયમી ધોરણે પેન્શન યોજના લાગુ કરવાની માંગણી પર પણ ભાર મૂક્યો હતો. વધુમાં બહેનોએ તેમને સોંપાયેલી BLOની કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ કરી છે. આશા વર્કર બહેનોએ પણ પોતાનું શોષણ અટકાવવા માટે મજબૂત રજૂઆત કરી હતી. રાજકોટમાં સિનિયર વકીલનો બેફામ વાણીવિલાસ સામે આવ્યો. સિનિયર એડવોકેટ દિલીપ પટેલે ચૂંટણી પ્રચારમાં કર્યો બેફામ વાણીવિલાસ. રાજકોટ બાર એસોસિએશનની આગામી ચૂંટણીનો મામલો હવે ગરમાયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટના વકીલ આલમમાં બાર એસોસિએશનની ચૂંટણીમાં ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. પરંપરાગત રીતે આ ચૂંટણીમાં મુખ્ય બે પેનલ સમરસ પેનલ અને RBA પેનલ વચ્ચે સીધો જંગ જોવા મળે છે. આ જંગમાં વકીલોના હિત અને બાર એસોસિએશનના વર્ચસ્વની લડાઈ સ્પષ્ટપણે જોવા મળી રહી છે, જેના કારણે આ ચૂંટણી કાટેકી ટક્કર થવાના એંધાણ આપી રહી છે. પરંતુ બાર એસોસિએશનની ચૂંટણીના પ્રચારમાં RBA પેનલના સપોર્ટર દિલીપ પટેલે બેફામ વાણીવિલાસ કર્યો હતો. તેમનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં દિલીપ પટેલ અણછાજતા શબ્દો બોલી રહ્યા છે. આપણે નાના છીએ, આમ એ લોકોના મનમાં તો આમ લાગે આપણે છોકરાઓ છે, પણ છોકરા તારા બાપ છે. દિલીપ પટેલના બેફામ વાણીવિલાસની અસર 22 ડિસેમ્બરે યોજનાર ચૂંટણીમાં જોવા મળી શકે છે. આવનારા સંકટને લઈને આગોતરું આયોજન રાજકોટમાં કરવામાં આવ્યું છે. આગામી 1 જાન્યુઆરીથી આજે ને ન્યારીની અંદર સૌની યોજના મારફતે નર્મદા નીર ઠલવાશે અને તેનું સ્વાગત કરાશે. રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરા પાડતા આજી અને ન્યારી ડેમ દર વર્ષે ચોમાસામાં ઓવરફ્લો થઈ જતા હોવાથી શહેરના વધતા વિકાસ અને વિસ્તારની સાથે પાણીની ડિમાન્ડમાં પણ વધારો થયો છે. આ બંને જળાશયો રકાબી જેવા સાબિત થઈ રહ્યા છે. પરિણામે રાજકોટ મહાપાલિકાને દર વર્ષે 2 વખત સૌની યોજના મારફતે નર્મદા નીર લેવા પડે છે. ત્યારે આ વખતે પણ પાણીના સંકટને ટાળવા માટે મહાપાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આગામી 1 જાન્યુઆરીથી આજી અને ન્યારી ડેમમાં નર્મદા નદીનું પાણી છોડવામાં આવશે. રાજકોટ મનપાએ ઉનાળા દરમિયાન પાણીની તંગી ન સર્જાય તે હેતુથી સિંચાઈ વિભાગ પાસેથી 3150 MCFT પાણી છોડવા માટે સત્તાવાર માગણી કરી છે. જાન્યુઆરી મહિનામાં નર્મદા નીરનું ડેમોની અંદર આગમન થવાથી રાજકોટવાસીઓને ઉનાળાની અંદર પાણીની કોઈ જ સમસ્યા નહીં રહે. મહાનગરપાલિકાનો દરજ્જો મળતાની સાથે જ ત્યાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવી રહ્યો છે, જેથી અનિચ્છનીય બનાવ ન બને. મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વેક વન રોડ અંતર્ગત ડિમોલિશન હાથ ધરાયું હતું. આજે શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નિત્યાનંદ સોસાયટીમાં ડિમોલિશન કરવામાં આવ્યું. મનપા કમિશનર, ડેપ્યુટી કમિશનર અને મનપા ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ. દર બુધવારે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં દબાણ દૂર કરવાની કામગીરી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા બન્યા બાદ મનપા કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા ટ્રાફિક સહિતના પ્રશ્નોના સમાધાન માટે પ્રથમ સપ્તાહથી જ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રોડનો વિસ્તાર છે ત્યાં અમે 1 વીક ઓન રોડની કામગીરી હાથ ધરી છે અને આ રોડ પણ જે સરકારશ્રીની ગ્રાન્ટથી એમાંથી મંજૂર થઈ ગયેલું છે એટલે ટેન્ડર પ્રોસેસ હાલ ચાલી રહી છે. ટૂંક સમયમાં આ રોડ પણ થાય એ પણ અહીંયાના સ્થાનિક લોકોની જે માંગણી છે એ હતી. મનપા કમિશનર ખરેએ જણાવ્યું કે જ્યાંથી દબાણો દૂર કરવામાં આવ્યા છે ત્યાં ફરીથી દબાણો ન થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. મનપા કમિશનરે ચેતવણી પણ આપી છે કે જો કોઈ ફરીથી દબાણ કરશે તો તેને પણ તોડી પાડવામાં આવશે અને તેના વિરુદ્ધ યોગ્ય કાયદાકીય કાર્યવાહી પણ કરાશે. વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારીના કારણે આવાસના લાભાર્થીઓ પરેશાન થયા. આવાસ યોજનાના લાભાર્થીઓને ડ્રોનના અલગ અલગ 2 મેસેજ કર્યા. વડોદરા કોર્પોરેશનના EWS આવાસ યોજનાના મકાનના ડ્રો બાબતે અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. EWS યોજનાના ડ્રોને લઈને લાભાર્થીઓને મેસેજ કર્યો હતો, જેમાં એક મેસેજ સવારે 10 તારીખનો ડ્રો બાબતનો, બીજો મેસેજ બપોર પછી 11 તારીખનો ડ્રો થવાનો મેસેજ કરવામાં આવ્યો હતો.
10 તારીખનો ડ્રો કેન્સલ થયો હોવાથી લાભાર્થીઓને જાણ નહીં થતા સયાજી નગર ગૃહ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ગઈકાલે મેસેજ નાખેલો કે તમારા માટે EWS મકાનોનો ડ્રો રાખેલો છે, તો પબ્લિકને મેસેજ, એટલે પબ્લિકને લોકો ગામડેથી આવ્યા, રજા પાડીને પોતાનો કામ ધંધો છોડીને આજે બધા અહીંયા આવ્યા. હવે અહીંયા આવ્યા તો કોર્પોરેશન જાણે મજાક કરતું હોય ને, અહીંયા મૂકી દીધું, કહી દીધું કે અમારે અહીંયા બીજો પ્રોગ્રામ છે એટલે તમારો ડ્રો કેન્સલ કર્યો છે, અહીંયા બીજી જગ્યાએ રાખીશું, હજુ એમનું તમને જણાવીશું. સયાજી ગૃહ ખાતે અંદાજિત 500થી વધુ લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા. આવાસનો ડ્રો કેન્સલ થતા લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો. ચૂંટણી સમયે ડ્રો કરવામાં આવતા હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે. જૂનાગઢના ધરારનગર વિસ્તારમાં મોડી રાત્રે એક સાથે 8 જેટલા સિંહોનું ટોળું બિંદાસ આટાફેરા મારતું જોવા મળતા સ્થાનિકોમાં ભય અને કુતૂહલનો માહોલ સર્જાયો છે. ગિરનાર જંગલ વિસ્તારની નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં મોડી રાત્રે એક સાથે 8 જેટલા સિંહોનું ટોળું બિંદાસ આટાફેરા મારતું જોવા મળ્યું હતું. આ ઘટના ગત મોડી રાત્રે દરમિયાન બની હતી, જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સિંહોનું આ મોટું ટોળું શેરીઓ અને જાહેર માર્ગો પર લટાર મારી રહ્યું છે. જંગલ વિસ્તારની નજીક આવેલા બિલખા રોડ પર અવારનવાર સિંહોની અવરજવર જોવા મળે છે, પરંતુ એક સાથે 8 સિંહોનો પ્રવેશ ચિંતાનો વિષય બન્યો છે. વન વિભાગના અધિકારી સાથે આ મામલે વાતચીત કરતા તેઓ જણાવ્યું હતું કે આ સિંહોનું ટોળું છેલ્લા 2 વર્ષથી જંગલ વિસ્તારોમાં આટાફેરા મારતું જોવા મળતું હતું. 2 વર્ષ પહેલા આ સિંહોના બચ્ચા નાના હતા, જે હવે સમય જતાં મોટા થયા છે. હાલ આ ટોળામાં અંદાજે 2 વર્ષના સિંહોનો સમાવેશ થાય છે, જે હવે પરિવાર સાથે જંગલ જીવ નજીક રેવન્યુ વિસ્તારમાં વારંવાર લટાર મારી રહ્યા છે. જોકે વારંવાર શહેરી વિસ્તારમાં આવી ચડતા સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓને કારણે વન વિભાગની કામગીરી વધી ગઈ છે. અને હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો કચ્છ, માંડવી અને મુન્દ્રાના ધારાસભ્યના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કિસાન સંઘનો ઉગ્ર વિરોધ સામે આવ્યો. મુન્દ્રાના ગેલદા અને રામાણીયા ગામે રોડના કામનું હતું કાર્યક્રમ. કિસાન સંઘે તેનો વિરોધ કર્યો. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જ તેઓ પહોંચ્યા અને વિરોધ નોંધાવ્યો. ધારાસભ્ય અનિરુદ્ધ દવે સાથે તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ વગેરે પણ હતા અને એ માત્ર ખાતમુહૂર્તની વિધિ પૂરી કરે અને ત્યારબાદ તેમને ભાગવું પડ્યું. કિસાન સંઘની અધ્યક્ષતામાં ખેડૂતોએ ટાવર લાઇનના મુદ્દામાં ખેડૂતોને ન્યાય આપવાની માંગ કરી. કચ્છના વાંઢિયા ગામે ખેડૂતો ઉપર થઈ રહેલા અત્યાચાર મુદ્દે કચ્છ ભાજપની તેમજ સત્તા પક્ષની નિષ્ક્રિયતા ઉપર પણ તેમણે સવાલો કર્યા, તેમજ ન્યાય મળે તે માટેની પણ માંગ કરી. સાથે જ અદાણીના નવીનાળ સબ સ્ટેશનમાંથી નીકળતી મોટી ટ્રાન્સમિશન લાઇનના રૂટમાં પણ ફેરફાર કરવાની માંગ કરી.